નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય। આજે આણંદના માનનીય કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, આણંદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ટૂંકમાં જબ્બો લેંગો પહેરીને ભારત ભાગ્ય વિધાતા બનીને ફરતા તમામ જે લોકો છે તે તમામને હું એક આમંત્રણ આપવા માંગુ છું કે ગણેશ ચોકડી પાછળ દીપક સોસાયટીની આજુબાજુ અને રામ સાનિધ્ય ફ્લેટની આજુબાજુના વિસ્તારની મુલાકાત લે, પોતાના બાળકો, પોતાના સગાવાલાઓને પણ પોતાની સાથે આ વિસ્તારમાં લઈ આવે અને બતાડે કે સિસ્ટમથી ફેંકાઈ ગયેલા ગરીબ અને કહેવાતા સામાન્ય લોકો કેવી પરિસ્થિતિમાં જીવે, એમના ઘર બાજુના રોડ રસ્તા કેવા હોય, વ્યવસ્થા કેવી હોય। ટૂંકમાં એક દિવસ પ્રાણી સંગ્રહાલય ન જાય અને અમારા વિસ્તારમાં આવે અને હું ચોક્કસ કહું છું કે એમના જે સગાવાલા છે, એમના જે બાળકો છે, ખાસ કરીને બાળકો કહે છે કે પપ્પા એક સ્વેગ અમને જોવા મળ્યું, ખૂબ મજા આવી, એક એડવેન્ચર અમે જોયું કે કઈ રીતે સિસ્ટમથી ફેંકાયેલા અને ગરીબ લોકો કેવી પરિસ્થિતિમાં રહે। એ વર્ષમાં એકાદ વાર આવું કરવું જોઈએ। સ્વાભાવિક છે કે બહુ શાઇનિંગ ઇન્ડિયામાં રહીને અને બહુ જ ફેસિલિટીમાં રહીને કંટાળી જતા હોય તમારા બાળકો, તો એક દિવસ એમને ચોક્કસ અમારા વિસ્તારમાં લાવો। અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ અને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે કોઈ ટિકિટ પણ ચાર્જ નહીં કરીએ। પ્રાણી સંગ્રહાલયની જગ્યાએ, સ્થાન પર અમારે ત્યાં પધારો, પ્લીઝ વેલકમ। ભારત માતા કી જય, વંદે માતરમ।